કચ્છની સરહદ ડેરીને શ્રેષ્ઠ પર્યાવરણ ક્ષેત્રે કામગીરી કરવા બદલ વડોદરાની સંસ્થા દ્વારા એવોર્ડ એનાયત. ચેરમેન વલમજીભાઈ હુંબલે એવોર્ડ સ્વીકારી અને વધુને વધુ વૃક્ષનું વાવેતર કરવા આહ્વાન કર્યું. સરહદ ડેરીને ગ્રીન વર્ક પ્લેસ ક્ષેત્રનો એક્સલન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વડોદરા ખાતે VNM ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ ક્ષેત્રે સારી કામગીરી કરતી સંસ્થાને પ્રોત્સાહિત કરવા માટે એન્વાયરમેન્ટ એક્સલન્ટ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છની સરહદ ડેરીને ગ્રીન વર્ક પ્લેસમાં સારી કામગીરી કરવા બદલ એવોર્ડ મળ્યો હતો. સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં સરહદ ડેરી દ્વારા પર્યાવરણને લગતા ઘણા કામો કરવામાં આવે છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટાડવા માટે સરહદ ડેરી દ્વારા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ સરહદ ડેરી સાથે જોડાયેલા દૂધ શીત કેન્દ્ર, દૂધ મંડળીઓ દ્વારા વધુને વધુ વૃક્ષનું વાવેતર થાય તે કામ કર્યું હતું. 6500 ટન કાર્બન ઉત્સર્જન ઘટાડેલ છે, જે ખૂબ જ મહત્ત્વની વાત છે અને જેને લઈને આ એવોર્ડ એનાયત થયો છે.